હેલો, ડીજી સફળતામાં તમારું સ્વાગત છે. ડીજી સફળતામાં આપણે આગળના વિડીયોમાં જોયું એમ મોબાઈલ આપણે કોન્ટેન્ટ ક્રિએશન થતાં શીખી ગયા, મોબાઈલ વિડીયો બનાવતા શીખી ગયા અને ફેસબુક પેજ બનાવતા પણ શીખી ગયા છીએ. આજે આપણે ફેસબુક ગ્રુપ બનાવતા શીખીશું. ફેસબુક પેજ અને ગ્રુપમાં શું ડિફરન્સ છે? તો ફેસબુક પેજ પહેલાં તો એ જોઈએ કે ફેસબુક પેજ અને ગ્રુપમાં કે શું ફાયદા મળે. તો બંનેના પોતપોતાના અલગ ફાયદા છે. બંને ઇન્ડિવિજ્યુઅલ વાપરો કે બિઝનેસ તરીકે વાપરો, એમાં તમે તમારી કોમ્યુનિકેશન વધારી શકો છો, બિઝનેસનો ગ્રોથ કરી શકો છો, લીડ જનરેશન કરી શકો છો. ફેસબુક પેજમાં દરેક વ્યક્તિ તમને ફોલો કરી શકે છે. એ તમારી પ્રોફાઇલ પર વિઝિટ કરી શકે, ચેક કરી શકે કે ઇમ્પેક્ટ કરી શકે. જ્યારે ગ્રુપમાં તમે ગ્રુપ મેમ્બરે કઈ રીતનું ગ્રુપ બનાવ્યું છે, પ્રાઇવેટ બનાવ્યું છે, પબ્લિક બનાવ્યું છે, એ એની પર ડિપેન્ડેબલ છે, ગ્રુપના ઓનર ઉપર. જો એ ગ્રુપમાં તમે મેમ્બર હોવ તો તમે તમારી પોસ્ટ મૂકી શકો છો. જ્યારે કે ફેસબુક પેજ ઉપર તમે તમારી પોસ્ટ નથી મૂકી શકતા. અને ગ્રુપ પર દરેક વ્યક્તિ આવીને દરેકના ગ્રુપના મેમ્બર પોતપોતાની કોમ્યુનિકેશનની પોસ્ટ મૂકી શકે છે. એમાં ક્વેશ્ચન આન્સર બી કરી શકે છે અને પોતાનું બિઝનેસ વધારી શકે છે. તો આજે આપણે ફેસબુક ગ્રુપ બનાવતા શીખીશું અને પછી ફેસબુક પેજ અને ગ્રુપ પર એસઈઓ કેવી રીતે કરવું એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ. તો ચાલો હું તમને મારી સ્ક્રીન ઉપર લઈ જાઉં, ફેસબુક ગ્રુપ કેવી રીતે બનાવવો એ શીખીએ. તો અહીંયા તમારે ડેસ્કટોપ પર આપણે આવી ગયા છે. આપણે પહેલાં ફેસબુક ઓપન કરીશું. આપણે મારા ડેસ્કટોપ ઉપર આવી ગયા છે ને ફેસબુક મારી ઓપન કરી દીધું છે. આપણે ગ્રુપ ખોલવું છે. પેજ આપણે ખોલી ચૂક્યા છે પહેલાં. આ મારું પેજ જ છે, ડિજિટલ ક્રિએટર. જુઓ, તમે અહીંયા દેખાતું હશે. હવે આપણે અહીંયા ગ્રુપ ખોલવું છે, તો અહીંયા 9 ડોટ્સ ઉપર આપણે ક્લિક કરીશું. મેનુ ઉપર જઈશું. મેનુ ઉપર જઈને આપણે અહીંયા ગ્રુપ દેખાશે, ગ્રુપનું આઇકોન આવશે, એટલે આપણે એની પર ક્લિક કરી દઈશું. તો તમને આ ગ્રુપના આઇકોન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પેજ અહીંયા ખુલી જશે. આપણે નવું ગ્રુપ ખોલવું છે, તો અહીંયા ક્રિએટ ન્યૂ ગ્રુપ દેખાશે, એની પર આપણે ક્લિક કરીશું. તો આપણે ગ્રુપનું નામ આપણે ડિજિટલ પેજનું ગ્રુપ ખોલ્યું છે, એવી જ રીતે આપણે યુઝ્યુઅલ અને પેજ ખોલ્યું છે, એવી જ રીતે આપણે ડિજિટલ ક્રિએટરનું ગ્રુપ ખોલી દઈશું. તો અહીંયા ગ્રુપનું નામ આપણે આપી દઈશું ડિજિટલ ક્રિએટર ગ્રુપ. હું ગ્રુપ એટલે લખું છું, તમને પેજ અને ગ્રુપમાં ડિફરન્સ આવે. પછી અહીંયા તમે નીચે આવશે ચૂઝ પ્રાઇવસી. તો અહીંયા આપણે પ્રાઇવસી પબ્લિક કરવું હોય તો પબ્લિક કરશો, અને પ્રાઇવસી રાખવો તો પ્રાઇવસી. આપણે અહીંયા પબ્લિક કરી દઈએ છીએ. અહીંયા આપણે ક્રિએટ કરી દઈશું. અહીંયા આપણું ડિજિટલ ક્રિએટ ગ્રુપ તૈયાર થઈ ગયું છે. અહીંયા તમે કોઈ બી આઇકન લગાવી શકો છો. આપણે અહીંયા એડિટ કરી દઈએ. અપલોડ ફોટો, આપણે જે પેજનો ફોટો નાખે તો એ જ અહીંયા અપલોડ કરી દઈશું. સેકન્ડ આપણે કેનવામાં જઈએ.
આપણે ક્રિએટ પેજની ફોટો નાખીએ તો પહેલાં આપણે ફોટો નાખીએ તો એ આપણે લઈ લઈશું અહીંયા. હવે અહીંયા ડિજિટલ ક્રિએટર છે, આપણે એડિટ કરી દઈશું આમાં. તો આપણે ગ્રુપનું આઇકોન નાખી દઈશું આમાં. તો અહીંયા આપણે લખી કાઢીશું ડિજિટલ ક્રિએટર ગ્રુપ. તો અહીંયા આપણે બનાવી દીધું છે ડિજિટલ ગ્રુપ. આપણે એને ડાઉનલોડ કરી દઈશું. ડાઉનલોડ કરી દીધી છે. આપણે ગ્રુપમાં આવી જઈએ. અપલોડ ફોટામાં જઈએ. અહીંયા આપણું આવી ગયું છે. તો જોઈ શકો છો તમે અહીંયા આપણો ડિજિટલ ક્રિએટર ગ્રુપનું સિમ્બોલ આવી ગયું છે. અહીંયા તમે ગ્રુપમાં તમે કોઈ બીને ઇન્વાઇટ કરી શકો છો. તમારે ડિસ્કશન કરવું હોય કોઈની પર તો તમે વાત કરી શકો છો. કોઈ બી ગ્રુપમાં તમે જે બી મેમ્બર નાખો એને ઇન્વાઇટ કરી શકો છો. ઇન્વાઇટ કરેલા મેમ્બર જ અહીં રહી શકશે, બાકી નહીં રહી શકે. કાં પછી તમે એને પબ્લિક કરશો તો પબ્લિક કરી છે ધારો કે તો આનો કોઈ બી ગ્રુપમાં એડ થઈ શકે છે. આપણે અમે ડિસ્ક્રિપ્શન લખી કાઢીશું. ગ્રુપ સેટિંગ કરી દઈએ થોડું. તો આપણે એમાં ગ્રુપ સેટિંગમાં ગ્રુપનું નામ લખી કાઢીએ પહેલાં. ગ્રુપનું નામ આવી ગયું છે. આપણે અહીંયા ડિસ્ક્રિપ્શન લખી કાઢીશું પહેલાં. આ ગ્રુપ ખાસ કરીને કોના માટે બનાવવામાં આવ્યું છે તો કે ડિજિટલ સફળતાના બધા વિદ્યાર્થીઓ માટે આપણે બનાવીએ છીએ ગ્રુપ. તો અહીં લખીશું ગુજરાતીમાં લખું છે. 1 સેકન્ડ ગુજરાતીમાં લખી કાઢીએ. આ ગ્રુપ ખર્ચ કરીને બીજી સફળતાના
નીચે ના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવે છે. અને આપણે કોપી કરી લઈશું Ctrl+C કરીને અહીંયા આપણે પેસ્ટ કરી દઈશું. આ ગ્રુપ ખાસ કરીને ડીજી સપાટાના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે. અહીંયા આપણે સેવ કરી દઈશું. સેવ થઈ ગયું. અહીં તમે ગમે તે મેમ્બરને ઇન્વાઇટ કર્યા હોય એ બધાનો ન્યૂ મેમ્બર અહીંયા આવી જશે. પ્રાઇવસી તો આપણે પબ્લિક ઉપર રાખ્યું છે. હવે અહીંયા ઇન્વાઇટ ટુ પીપલ આપણે કરીએ તો આપણે કોઈને બી અહીંયા ઇન્વાઇટ કરી શકીએ છીએ. અત્યારે મારા ક્રિએટ પેજમાં કોઈ છે નહીં એટલે મેં અહીંયા મારે કરાશે નહીં. જે તમે કોઈ બી ઇવેન્ટ ફંક્શન કર્યું હોય કે એવી કર્યું હોય અહીંયા નાખી શકો છો. કેમ ના થાય 1 સેકન્ડ આપણે ડાઉનલોડ કર્યો તો ફોટો આવ્યો નથી. સેવ નતો કર્યો આપણે સેવ આવી જ રીતે તમારું આખું ગ્રુપ બની જાય છે. ગ્રુપ બનાવવું એકદમ સિમ્પલ અને સરળ છે. તમે આ ગ્રુપમાં કોઈને બી ઇન્વાઇટ કરી શકો છો. એને સર ડિસ્કશન કરી શકો છો. તમે જેને ઇન્વાઇટ કરશો જે તમારા ગ્રુપના મેમ્બર બનશે એ બધા જ આમાં પોસ્ટ કરી શકશે. બસ તમારું આખું ગ્રુપ બની ગયું છે. આમાં તમારે શેર કરવું હોય તો બી કોઈની જોડે શેર કરી શકશો. તો જોઈ શકો છો તમે ગ્રુપ આખું તમારું બની ગયું છે. આમાં તમે એડ પણ કરી શકો છો. વિડીયો પણ નાખી શકો છો. તમે અહીંયા પોસ્ટ ક્રિએટ કરી શકો છો. તો આપણે અહીંયા લખી કાઢીએ. આપણે ગુજરાતીમાં લખીએ તો ગુજરાતી ટાઈપિંગમાં ચાલો ડિજિટલ માર્કેટિંગ શીખીએ. જેથી તમે તમારા આવકના વિવિધ
લો તો ઊભા કરી શકો. રિશ્તો તો બનાવી શકીએ. નવી આપણે એક પોસ્ટ બનાવી દીધી છે. ચાલો ડિજિટલ નાખીને સી જેથી તમે તમારા આના વિશે હવે આપણે મેં આ પોસ્ટ કરી દીધી છે અહીંયા સેવ કરી દીધી હતી. તો અહીંયા મારી મેં અહીંયા પોસ્ટ નાખી એ પોસ્ટ મારે આવી ગઈ છે અહીંયા. તો તમે પોસ્ટ કરી શકો છો, ગ્રુપ ડિસ્કશન કરી શકો છો. આ ગ્રુપમાં ગમે તે કરી શકો, તમે તમારા ફ્રેન્ડને બી ઇન્વાઇટ કરી શકો છો. કે તો તમને આશા રાખું છું તમે ગ્રુપ બનાવતા આવડી ગયું હશે. નેક્સ્ટમાં તમે ફેસબુક પેજ અને ફેસબુક ગ્રુપમાંથી કેવી રીતે એસઈઓ કરવું એવું તમને શીખવાડીશ. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ઓકે, થેન્ક યુ.